જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, ખૂબ ગરમી હતી અને હું આ નવી બનેલી ઇમારતની ટોચ પર તડકામાં ઘણો ભાર લઈ જતો હતો। અહીં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું। હું મજૂર હતો અને ઈંટો વધારતો હતો। મારું જીવન ખૂબ જ મુશ્કેલ હતું। હું મારા જીવનમાં સંપૂર્ણપણે એકલો પડી ગયો હતો। અમે બે ભાઈઓ હતા અને મને મારા માતા પિતા ખૂબ યાદ છે। અમે નાના હતા ત્યારે પણ ગરીબ હતા, પરંતુ મારા પિતાની કમાણીથી અમે દિવસમાં 2 ટકનું ભોજન આરામથી ખાતા હતા અને મને ખબર નહોતી કે મહેનતનો અર્થ શું છે। મારો મોટો ભાઈ મારાથી 3 વર્ષ મોટો હતો। મારા પિતા અમને આ દુનિયામાંથી ખૂબ વહેલા છોડી ગયા। પિતા વિના અમારી માતા અમને ઉછેરતી હતી, જે કપડાં ગૂંથતી હતી। શિયાળામાં તે સ્વેટર ગૂંથતી હતી અને બજારમાં વેચતી હતી। લોકોને તેના સ્વેટર ખૂબ ગમતા હતા। માતાએ પણ અમારા માટે શક્ય તેટલું કર્યું, પરંતુ એક સમય આવ્યો જ્યારે મારો ભાઈ અચાનક ખૂબ બીમાર પડી ગયો। તેની તબિયત એટલી બગડી ગઈ કે માતા ચિંતિત થઈ ગઈ। એક દિવસ માતા ભાઈને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ। તેને લોહીની ઉલટી થઈ રહી હતી। તેને ભારેપણું લાગતું હતું, જે મારા કરતાં વધારે સુંદર હતો। બીમારી તેને ખૂબ અસર કરી હતી। તેની સુંદરતા સંપૂર્ણપણે નાશ પામી હતી। માતા અમને બંનેને સમાન રીતે પ્રેમ કરતી હતી। તે સમયે હું મારી માતાના ખોળામાં હતો। 2 નાના બાળકોને ઉછેરવા અને ઘર ચલાવવું અને એકલા પૈસા કમાવવા એ સ્ત્રી માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે। તે સમયે મને સમજાયું નહીં, મને બહુ ખબર નહોતી। જ્યારે મારા ભાઈની તબિયત બગડી, ત્યારે માતાએ ઘણા સંબંધીઓ સામે હાથ ફેલાવ્યા। તેમને કહ્યું કે મારા પુત્રની તબિયત સારી નથી, કૃપા કરીને મને મદદ કરો, પરંતુ કોઈએ તેણીને મદદ કરી નહીં। તેથી તેણી એકલી તેના પુત્રને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ। જ્યારે ભાઈને હોસ્પિટલમાં તપાસવામાં આવ્યો, ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમારા દીકરાને ગંભીર બીમારી છે। આ સાંભળીને મારી માતા ચોંકી ગઈ કે આટલી નાની ઉંમરે કેન્સર જેવો રોગ કેવી રીતે થઈ શકે। ડૉક્ટરે કહ્યું કે આ બીમારી ગમે ત્યારે કોઈને પણ થઈ શકે છે। માતા એટલી પરેશાન હતી કે તે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નહોતી। હું પણ ભૂખને કારણે રડતો હતો। માતા વિચારતી હતી કે મારે કામ કરવું જોઈએ, મારા દીકરાની સારવાર કરાવવી જોઈએ કે ખોરાકની વ્યવસ્થા કરવી જોઈએ। તે કંઈ સમજી શકતી નહોતી। સમય પસાર થતો ગયો અને ભાઈની તબિયત દિવસે ને દિવસે બગડતી ગઈ। માતા તેમના માટે પરિસ્થિતિ વધુને વધુ કઠિન બની રહી હતી। આવી સ્થિતિમાં તેઓ લોકોના દરવાજા ખટખટાવતા રહ્યા। તેમણે આર્થિક મદદ માંગી, પરંતુ કોઈએ તેમને મદદ ન કરી। હા, એક મહિલાએ તેમને 500 રૂપિયા આપ્યા અને કહ્યું કે જો તમે ઈચ્છો તો તમે તમારા દીકરાની સારવાર કરાવી શકો છો। અમે તેમને ફક્ત આટલી જ મદદ કરી શકીએ છીએ। મા તરત જ ભાઈની સારવાર માટે દોડી ગઈ, પણ તે પૈસા ખૂબ ઓછા હતા। સરકારી હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે તમારા દીકરાની સારવાર અહીં થઈ શકશે નહીં, તેને બીજે ક્યાંક લઈ જાઓ। મા જાણતી હતી કે ગમે તેટલી કોશિશ કરે પણ તેનો દીકરો હવે બચી શકશે નહીં, કારણ કે તેની બીમારી ખૂબ વધી ગઈ હતી। પરંતુ તે એક માતા અને માતા હતી। હું મારા બાળકને ક્યારેય દુઃખમાં જોઈ શકતી નથી। હું શક્ય તેટલો તેને દુઃખમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરું છું। મારી માતા પણ ભૈયાને તેની બીમારીથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ આ બધું તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું। તે તેના માતા પિતા તેમજ તેના સાસરિયાઓ પાસે ગઈ, પરંતુ ત્યાંથી તેને ફક્ત ટોણા મારવા સિવાય કંઈ મળ્યું નહીં। આનું કારણ એ હતું કે મારા માતા પિતાએ તેમની ઈચ્છા મુજબ લગ્ન કર્યા હતા અને ન તો મારી માતાનો પરિવાર કે ન તો મારા પિતાનો પરિવાર આ લગ્નથી ખુશ હતો। મારા પિતા એક સામાન્ય મજૂર હતા અને મારી માતા એક સમૃદ્ધ પરિવારની પુત્રી હતી। તે મારા પિતાના પ્રેમમાં પડી ગઈ હતી। જ્યારે માતા પિતા પરિવારને ખબર પડી કે તેમની પુત્રી એક મજૂર સાથે પ્રેમમાં છે, ત્યારે તેઓ આનાથી ખુશ ન હતા અને તેમની પુત્રીના લગ્ન બીજે ક્યાંક કરાવવાનું નક્કી કર્યું। માતા અને પિતા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, તો તેઓ એકબીજાથી કેવી રીતે અલગ થઈ શકે? તેથી બંનેએ એક પગલું ભર્યું। પિતા માતા સાથે ઘરેથી ભાગી ગયા હતા અને પછી લાંબા સમય સુધી તેમના મિત્રના જૂના ઘરમાં માતા સાથે રહેતા હતા। પરંતુ એક મિત્ર તેમને કેટલાક સમય માટે તેમના ઘરમાં સ્થાન આપી શકે
એક સમય એવો આવ્યો જ્યારે પિતા માતાને તેમના પરિવારમાં લાવ્યા. તે લોકો તેઓ ગુસ્સે થયા, પણ તેમને સમયસર તેમને માફ કરી દીધા અને મારી માતાને પણ સ્વીકારી લીધી. જ્યારે મારી માતાનું જીવન થોડું સારું થયું ત્યારે મારા દાદા દાદીનું અવસાન થયું. ત્યારબાદ મારા પિતાના ભાઈઓએ ઘર વેચી દીધું, જેમાં મારા પિતાને ઘરનો એક નાનો ખૂણો જ મળ્યો. મારી માતા અને પિતા તેનાથી પણ ખુશ હતા. પિતા આ દુનિયા છોડીને ગયા ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને માતાને આ યુદ્ધ એકલા લડવું પડ્યું. પિતાના મૃત્યુ પછી મારા બે કાકાઓએ અમારા તરફ પાછું વળીને પણ જોયું નહીં. કોઈ મારી માતાને મારા ભાઈની સારવાર કરાવવા લઈ ગયું નહીં. તેણીએ પૈસા આપ્યા નહીં. ભૈયા હજુ પણ હોસ્પિટલમાં દાખલ હતો. હોસ્પિટલના લોકોએ કહ્યું કે જો તમે પૈસા લાવશો તો જ તમારા દીકરાની સારવાર થશે, નહીંતર તેને ઘરે લઈ જાઓ. આ કેવી રીતે થઈ શકે? ભૈયાની સારવાર હોસ્પિટલમાં શરૂ થઈ ન હતી અને માતા તેને આ રીતે ઘરે લાવી શકતી ન હતી. તેથી તેણીએ મને ખોળામાં લીધો. તેણીએ તેના આંસુ લૂછ્યા અને ભીખ માંગવા માટે રસ્તા પર આવી. તેણીએ લોકો સામે હાથ ફેલાવ્યા. રડતા રડતા તેણીએ તેમને તેની સમસ્યા વિશે કહ્યું, પરંતુ તેણીને કંઈ મળ્યું નહીં. જ્યારે હું થોડા પૈસા લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ભૈયા આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. હોસ્પિટલના લોકોએ કહ્યું કે તમે તમારા દીકરાને અહીંથી લઈ જઈ શકો છો. એક માતાએ પોતાના દીકરાને પૈસાના કારણે મરતો જોયો હતો. મોંઘી હોસ્પિટલોમાં ઘણીવાર એવું બને છે કે ડોક્ટરો પૈસા વગર દર્દીને હાથ પણ નથી લગાડતા. પરંતુ જે હોસ્પિટલમાં મારા ભાઈને દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં મારી માતાએ તેમની સામે હાથ જોડી દીધા હતા. તેમણે તેમને વિનંતી કરી હતી કે તેઓ ફક્ત તેમના દીકરાને દાખલ કરે, તેની સારવાર શરૂ કરો. હું પૈસાની વ્યવસ્થા કરીશ અને તેને લાવીશ. હોસ્પિટલના લોકોએ તેની વાત બિલકુલ સાંભળી નહીં. હા, તેમણે ભૈયાને ફક્ત તેની વિનંતીને કારણે દાખલ કર્યો. તેમણે તેને એક સાદી ટ્રીપ આપી, પરંતુ તેમણે ભૈયાની સારવાર યોગ્ય રીતે શરૂ કરી ન હતી. તે લોકો અમે પૈસાની રાહ જોઈ રહ્યા હતા. ન તો પૈસાની વ્યવસ્થા થઈ કે ન તો મારા ભાઈને બચાવી શકાયું. હવે બધું જ ખતમ થઈ ગયું હતું. મમ્મીને ભાઈના મૃત્યુનું દુઃખ હતું. પહેલા તેનો પતિ આ દુનિયા છોડીને ગયો અને હવે તેનો દીકરો પણ. હવે ફક્ત મારી માતા અને હું એકબીજાને ટેકો આપવા માટે બાકી રહ્યા હતા. મારી માતા કહેતી હતી કે જ્યારે હું જન્મ્યો ત્યારે હું ખૂબ જ સુંદર હતો. મારો મોટો ભાઈ પણ સુંદર હતો, પણ હું તેના કરતાં પણ વધુ સુંદર જન્મ્યો હતો. આખા મહોલ્લાના લોકો કહેતા હતા કે અમે તેના જેટલું સુંદર બાળક ક્યારેય જોયું નથી. પણ તે ભાગ્યની કૃપા હતી કે મારા ભાગ્યમાં બીજું કંઈક લખાયેલું હતું. કારણ કે ફક્ત થોડા જ સમય જતાં આપણી પરિસ્થિતિઓએ એવો વળાંક લીધો કે મારી બધી સુંદરતા દબાઈ ગઈ. મારા પિતા અને ભાઈ હવે આ દુનિયા છોડી ગયા હતા. હું મારી માતાનો એકમાત્ર સહારો હતો. તેની બધી આશાઓ મારા પર હતી. મારી માતા હવે ગૂંથણકામ કરી શકતી ન હતી, કારણ કે તેના માટે તેણીને દુકાનોમાં જવું પડતું હતું અને સ્વેટર વેચવા પડતા હતા. તેણીએ લોકોના ઘરમાં ઝાડુ મારવાનું અને વાસણ ધોવાનું શરૂ કર્યું. મને લાગતું હતું કે મારી માતાએ આખી જિંદગી સમસ્યાઓનો સામનો કર્યો છે. એક દિવસ હું ચોક્કસપણે તેની બધી સમસ્યાઓનો અંત લાવીશ. જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારે મેં પહેલીવાર ઈંટના ભઠ્ઠાનો રસ્તો જોયો. માતાનો હું હાથ પકડીને ચાલતો હતો. મારી માતા મને નાની ઉંમરે મજૂરી કામ પર મૂકતી હતી. મારી માતા પોતે મને ત્યાં છોડી દેતી હતી અને પછી તે કામ પર જતી હતી. હું તડકામાં બળતી ઈંટોના ઢગલા પાસે જતો હતો, જ્યાં મજૂરો વાંકા વળીને કામ કરતા હતા. પરસેવાથી ભીંજાયેલા શરીર, કાળા ધુમાડામાં લપેટાયેલા ચહેરા. તે જ દ્રશ્ય મારું ભાગ્ય બની ગયું. હું ક્યારેય સ્કૂલ બેગ ખરીદી શક્યો નહીં, પણ મને શરૂઆતથી જ સ્લેટ પર લખવાનો શોખ હતો. મારા બાળપણના બધા શોખ મારા હૃદયમાં દફનાવવામાં આવ્યા હતા. જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે મેં ઈંટો ઉપાડવાનું શરૂ કર્યું. મને સ્ટ્રોક આવ્યો હતો. મારા હાથની કોમળતા ઓછી થવા લાગી હતી. મારા શરીર પર ફોલ્લા દેખાવા લાગ્યા હતા. મારો સુંદર ચહેરો કાળો થઈ ગયો હતો. જે લોકો પહેલાં મારી સુંદરતાના વખાણ કરતા હતા
તેઓ હવે મને એ જ સુંદર બાળક તરીકે ઓળખતા પણ નહોતા. સૂર્યએ મારો ચહેરો કાળો કરી દીધો હતો. જે સુંદર ચહેરો હંમેશા મારી ઓળખ હતો, તે હવે પ્રસૂતિની ધૂળમાં દટાઈ ગયો હતો. છતાં મારા હૃદયમાં એક ઈચ્છા હતી, જેણે મને બધી પીડા સહન કરવાની શક્તિ આપી. અમારા પડોશમાં સુનૈના નામની એક છોકરી રહેતી હતી. તે ઘણીવાર અમારા ઘરની સામેથી પસાર થઈને કોલેજ જતી. તે મને બાળપણથી જ ખૂબ ગમતી હતી. હું ઈચ્છતો હતો કે તે મારી પત્ની બને. હું તેને મારા જીવનમાં સામેલ કરવા માંગતો હતો. હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. બાળપણમાં અમે પાડોશમાં સાથે રમતા હતા. ક્યારેક તે મને ચોકલેટ આપતી, ક્યારેક હું તેના માટે માર્બલ્સ જીતી લેતો. તેના વાળ ખૂબ લાંબા હતા અને તેનું સ્મિત ખૂબ જ સુંદર હતું, અને તેના અવાજમાં એક વિચિત્ર આકર્ષણ હતું. જેમ જેમ અમે ધીમે ધીમે મોટા થયા, તેમ તેમ એ આકર્ષણ પ્રેમમાં ફેરવાવા લાગ્યું. એક દિવસ જ્યારે તે કોલેજ જતી હતી, ત્યારે મેં ગુપ્ત રીતે તેને ઈશારા દ્વારા મારો પ્રેમ વ્યક્ત કર્યો. તે મારા પ્રેમની અભિવ્યક્તિ સમજી ગઈ. તે પછી અમે બંને ગુપ્ત રીતે મળવા લાગ્યા. તેના પિતાની એક નાની કરિયાણાની દુકાન હતી. તે અમારા વિસ્તારના સારા અને શિષ્ટ લોકોના એક હતા. ભલે તે ગરીબ હતા, તેમનો ગર્વ ખૂબ જ ઊંચો હતો. જ્યારે મેં પહેલીવાર સુનૈનાને મારી લાગણીઓ વિશે કહ્યું, ત્યારે તે ચૂપ થઈ ગઈ. એક દિવસ વાત કરતી વખતે તેણે મને કહ્યું કે જો મારા પિતાને આ વિશે ખબર પડશે તો તે તરત જ ના પાડી દેશે અને તે આપણા માટે ખૂબ ખરાબ હશે. મેં કહ્યું કે તારા પિતા ના પાડી દેશે, પણ મને તારી આંખોમાં ના દેખાતી નથી. તેણીએ કહ્યું કે હા, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, પણ મને મારા પિતાથી ખૂબ ડર લાગે છે. હું તેને આ ડરનો અંત લાવવા માંગતો હતો. એક દિવસ મેં હિંમત ભેગી કરીને મારી માતાને સુનૈના વિશે કહ્યું. મારી માતાએ પણ સુનૈના ખૂબ ગમતી હતી. તેના હૃદયમાં એકમાત્ર ડર એ હતો કે જો તેના પિતા ના પાડે તો શું થશે. મેં કહ્યું, મમ્મી, કંઈ નહીં થાય. સૌથી ઉપર સુનૈના મને પ્રેમ કરે છે. જો તમે તેના ઘરે આદર સાથે જાઓ અને પ્રસ્તાવ સ્વીકારે તો તેના પિતા સંમત થશે. કોઈક રીતે મેં મારી માતાને મનાવી લીધી. મારી ખુશી હંમેશા મારી માતા માટે સૌથી મહત્વપૂર્ણ હતી. તેથી જ મારા કહેવા પર તે સુનૈનાના ઘરે પ્રસ્તાવ સાથે જવા માટે સંમત થઈ. મારું હૃદય જોરથી ધબકતું હતું. હું આખી રાત સૂઈ શક્યો નહીં. હું વિચારતો રહ્યો કે સુનૈનાને મળવાનું મારું સ્વપ્ન પૂર્ણ થશે કે નહીં. મેં જે પગલું ભર્યું છે તે એકદમ સાચું છે. આદરણીય છોકરાઓ કરે છે. જો તેને કોઈ છોકરી ગમે છે તો તે આદરપૂર્વક તેના ઘરે લગ્નનો પ્રસ્તાવ મોકલે છે. મેં પણ એવું જ કર્યું. કદાચ સુનૈના મારી બની જશે. બીજા દિવસે સવારે જ્યારે મારી માતા ઘરે ગઈ, ત્યારે તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. મેં પહેલીવાર મારી માતાને આટલા ગુસ્સામાં જોઈ. મેં કહ્યું, શું થયું મમ્મી? તેણીએ કહ્યું કે તેના પિતાએ ઘણી ખરાબ વાતો કહી છે. તે પોતાને શું માને છે? તે કહે છે કે શું હું મારી દીકરીને ઈંટના ભઠ્ઠામાં ધકેલી દઈશ? હું મારી દીકરીના લગ્ન એવા મજૂર સાથે ક્યારેય નહીં કરાવું જે તેને 2 ટકનું ભોજન પણ આપી શકતો નથી. તેણે એમ પણ કહ્યું કે અમે પણ ગરીબ લોકો છીએ, પણ મજૂર નથી. અને તેણે કહ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ કે તમે મારી સુંદર દીકરી માટે તમારા મજૂર દીકરાને પ્રપોઝ કરો છો? મારી શિક્ષિત દીકરી ક્યાં છે? તમારો મજૂર અભણ દીકરો ક્યાં છે? તમારે પ્રપોઝ કરતા પહેલા ઓછામાં ઓછું તમારી સ્થિતિ તો જોવી જોઈતી હતી. મારા માતા રડવા લાગી અને કહ્યું કે દીકરા, તેની માતાએ પણ મારું ખૂબ અપમાન કર્યું. પતિ પત્ની બંને કહે છે કે ભવિષ્યમાં અમારા ઘરે ન આવું. આટલું કહીને મારી માતા ખૂબ રડવા લાગી. મને તરત જ સુનૈના ઘરે જઈને તેના પિતા સાથે ઝઘડો કરવાનું મન થયું, પણ મારી માતાએ મને રોક્યો અને કહ્યું કે ના દીકરા, મેં તને આવા મૂલ્યો આપ્યા નથી. તેણે મને જવાથી રોક્યો, નહીંતર હું મારો બધો ગુસ્સો તેના પર કાઢત. આટલી બધી વાતો કહીને તે મારી માતાને દુઃખી કરવાની હિંમત કેવી રીતે કરી શકે? મારું હૃદય તૂટી ગયું. અંદરથી ચીસો પાડવા જેવું હતું. હું જાગી ગયો. જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ, ત્યારે મને થયું કે હું ખરેખર એટલો નીચ છું કે મને પ્રેમ કરવાની પણ મંજૂરી નથી. પણ મને ખાતરી હતી કે સુનૈના મને પ્રેમ કરે છે. થોડા દિવસો પછી મને ખબર પડી કે સુનૈનાએ પણ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. તે તેના પિતાના શબ્દોથી મજબૂત થઈ ગઈ હતી. તેના પિતાએ તેને કોલેજનો રસ્તો બદલવા અને અમારા પરિવારથી
શક્ય તેટલું અંતર રાખવા કહ્યું હતું. હું વિચારી રહ્યો હતો કે જ્યારે સુંદરતા ખોવાઈ જાય છે ત્યારે શું વ્યક્તિનું સન્માન પણ સમાપ્ત થઈ જાય છે? શું પ્રસ્તુતિ દુર્વ્યવહાર બની ગઈ છે? શું પરસેવો પડવો ગુનો છે? સુનૈનાએ મને એક દિવસ કહ્યું, રસ્તામાં તેણીએ મને રોકી અને કહ્યું કે આપણે હવે વાત નહીં કરી શકીએ. જો મારા પિતાને શંકા હોય કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો તે મને મારી નાખશે અને તને પણ છોડશે નહીં. તે ખૂબ ડરી ગઈ હતી. તેનો અવાજ ધ્રુજતો હતો. મારા હૃદય મને કહી રહ્યું હતું કે તે જૂઠું બોલી રહી છે, પણ મારી જીભ તેનો ઇનકાર કરી રહી હતી. પરંતુ તેણીએ આગળ કબૂલ્યું કે તે આ ગલીમાંથી દરરોજ કોલેજ જતી હતી, પરંતુ હવે તેના પિતાએ તેને મનાઈ કરી હોવાથી તેણીએ તેનો રસ્તો બદલી નાખ્યો હતો. પરંતુ હું હજુ પણ તેને જોતો હતો. જ્યારે હું ભઠ્ઠીમાંથી પાછો આવતો ત્યારે હું તેને જોતો હતો. તે મને પણ જોતી હતી, પણ તે પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લેતી. પણ ક્યારેક તે પણ મારી સામે જોઈ રહી હતી. અમે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તે ક્ષણે મારા જીવનમાંથી બધું છીનવી લીધું હતું. હું મારા મનમાં મારી જાતને વચન આપતો હતો કે એક દિવસ હું સુનૈનાને મેળવીશ. એક દિવસ તેના પિતા પોતે તેમની પુત્રી માટે લગ્નમાં મારો હાથ માંગશે. હું મારી ગરીબીનો અંત લાવીશ. હું સફળ થઈશ. મારી પાસે એક જૂનો મોબાઈલ હતો જે મોટા ભાગે બંધ રહેતો હતો. મેં તે વેચી દીધો અને હપ્તામાં સ્માર્ટફોન ખરીદો. કેટલાક લોકો કહેતા હતા કે હું પાગલ થઈ ગયો છું. જો કે મારી માતાએ પણ આ માટે મને ખૂબ ઠપકો આપ્યો હતો. તે કહેતી હતી કે ભઠ્ઠામાં કામ કરતો વ્યક્તિ સ્માર્ટફોનથી શું કરશે, પણ મને કોઈની પરવાહ નહોતી. જ્યારે હું રાત્રે થાકીને ઘરે આવતો ત્યારે મારા શરીરમાં ખૂબ દુખાવો થતો. પછી હું પલંગ પર સૂઈને મોબાઈલ ચાલુ કરતો અને યુટ્યુબ પર કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતો. એક મિત્ર જે ખૂબ શિક્ષિત હતો તે મને સોફ્ટવેર હેકિંગનો કોર્સ શીખવી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે તે મને મદદ કરશે. હું મારા ફ્રી સમયમાં તેની પાસે જતો અને મોબાઈલ દ્વારા તેની પાસેથી નવી વસ્તુઓ શીખતો. મારો તે મિત્ર ભઠ્ઠામાં કામ કરતો ન હતો, પણ તે મારી સાથે દિલથી બેસતો. તે કહેતો કે તારામાં કંઈક ખાસ છે, પણ મારા બીજા મિત્રો કહેતા કે આ બધું નકામું છે. સપના જોવાનું બંધ કરો. મજૂરનું ભાગ્ય ફક્ત મજૂર તરીકે કામ કરવાનું છે. શ્રીમંત લોકો સપના જુએ છે, ગરીબ લોકો ફક્ત ભટકતા રહે છે. ગરીબોના કોઈ પણ સપના પૂરા થતા નથી. ગરીબોને આ આવકથી બધું જ કરવું પડે છે. પણ મેં તેની વાત દિલ પર ન લીધી. હું અડધી રાત સુધી જાગતો રહેતો. હું મારી જાતને જાગતો અને શીખતો જેથી હું કંઈક નવું શીખી શકું. અને જો મને કંઈક સમજાતું ન હોય તો હું ફરીથી વિડીયો જોતો. હું તેને જોતો હતો. દુખાવાને કારણે આંગળીઓ કડક થઈ જતી હતી, આંખો બંધ થઈ જતી હતી, પણ મારું હૃદય કહેતું હતું કે જો હું આજે થાકી જઈશ તો મારે આખી જિંદગી ભઠ્ઠીમાં કામ કરવું પડશે. ઘરની બધી જવાબદારીઓએ મને યુવાન બનાવ્યો હતો. મારી માતા લોકોના ઘરમાં કામ કરતી હતી. તેણીએ મને ઉછેર્યો, છતાં તે બીમાર પડી. મારી પાસે તેને મોંઘી હોસ્પિટલોમાં લઈ જવા માટે પૂરતા પૈસા નહોતા, પણ મેં તેના માટે શક્ય તેટલું કર્યું. હું તેને વારંવાર ડૉક્ટર પાસે લઈ જતો. હું ડૉક્ટર પાસે તેનું ચેકઅપ કરાવતો. આખી જિંદગી સખત મહેનત કરવાથી તેનું શરીર હવે ઘસાઈ ગયું હતું, કારણ કે તે અનેક રોગોથી ઘેરાયેલી હતી. અને પછી બન્યું એવું કે એક દિવસ તે પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ અને હવે હું એકલો રહી ગયો. આ નાનું જૂનું ઘર, જૂનું પલંગ, જૂનો પંખો અને અધૂરો પ્રેમ મારા ગઈકાલ અને આજે હતા. મને મારી માતા વિના રહેવાનું મન નહોતું થતું, પણ મારો આખો પરિવાર મને છોડીને ચાલ્યો ગયો હતો. મને લાગતું હતું કે એક દિવસ હું પણ બધું છોડીને ચાલ્યો જઈશ, પણ જ્યાં સુધી હું જીવતો હતો ત્યાં સુધી મારે સખત મજૂરી કરવી પડતી હતી. હું આખો દિવસ મજૂરી કરતો હતો, સાંજે થોડા પૈસા બચાવતો હતો, રાત્રે શીખવાનો પ્રયાસ કરતો હતો. હું વિચારતો હતો કે શું હું ક્યારેય ધનવાન બની શકીશ? શું ક્યારેય એવો દિવસ આવશે જ્યારે સુનૈનાના પિતા હું તેમને જવાબ આપી શકીશ? હું મારી માતાના અપમાનનો બદલો લઈ શકીશ અને હું તેમને કહીશ કે હા, હું એ જ મજૂર છું જેને તમે નકારી કાઢ્યો હતો, પણ હવે તમારી દીકરી મારી છે. પણ ફક્ત હું જ આવું વિચારી શકતો હતો. અત્યાર સુધી આવું કંઈ શક્ય નહોતું. બહુ ઓછો સમય હતો. સુનૈનાનો અભ્યાસ પૂરો થવાનો હતો.
તે કદાચ કોઈ બીજાની બની જશે. મારા મનમાં હંમેશા આ ડર રહેતો હતો કે જો મોડું થશે તો હું હંમેશા માટે એકલો રહી જઈશ. પણ આ એકલતા હવે મારી હિંમત બની ગઈ હતી અને હવે મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે કંઈક કરવું પડશે અને તે બતાવવું પડશે. મારી જાતને સ્વીકાર્ય બનાવવી પડશે. તમારે તમારા હાથ પરનો ફોલ્લાઓને તમારી સફળતાની નિશાની બનાવવી પડશે. તમારે તમારી ગરીબીને તમારી તાકાત બનાવવી પડશે. અને પછી જે મને ડર હતો તે થયું. એક દિવસ સુનેના મને મળવા આવી. તે હજુ પણ ખૂબ ડરી ગઈ હતી. તે ખૂબ રડી રહી હતી. અમારા વિસ્તારની પાછળ એક નિર્જન જગ્યા હતી જ્યાં અમે ગુપ્ત રીતે મળતા હતા અને જેને અમારા પ્રેમનું એકમાત્ર આશ્રય કહી શકાય. આજે પણ તે થોડી ડરી ગઈ હતી અને તેના ચહેરા પર હંમેશા રહેતું સ્મિત નહોતું. તેને આ રીતે જોઈને હું ડરી ગયો હતો. તેની આંખોમાં એક વિચિત્ર ભય અને એક વિચિત્ર બેચેની હતી. કદાચ તે કંઈક કહેવા માંગતી હતી પણ તેના માટે શબ્દો માટે હિંમત ભેગી કરવી મુશ્કેલ હતું. હું ખુશી માટે તલપાપડ થઈને તેની નજીક ગયો. મેં મારા હૃદયમાં હજારો સપના છુપાવી રાખ્યા હતા. કદાચ તે મને કંઈક કહેવા આવી હશે. તે જેણે તેના પિતાને મનાવી લીધા હશે અથવા કદાચ તે ઘરેથી ભાગી જવાનો ઈરાદો ધરાવે છે. પણ તેણે મારી આંખોમાં જોતા જ મને ખ્યાલ આવ્યો કે ચોક્કસ કોઈ ખરાબ સમાચાર હશે. તેણે રડતા અવાજે કહ્યું કે મારા ઘરે એક ડૉક્ટર તરફથી પ્રસ્તાવ આવ્યો છે. હું તને પ્રેમ કરું છું. હું તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકતી નથી. પણ મારા પિતા ઈચ્છે છે કે હું કોઈ પણ સંજોગોમાં તારી સાથે લગ્ન કરું. અમે તારા લગ્ન નહીં કરાવીએ. મારા માતા પિતા તેના પ્રસ્તાવ સાથે સંમત થઈ ગયા છે. તેના શબ્દો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મને એવું લાગ્યું કે કોઈએ મારા પર નીચેથી જમીન ખેંચી લીધી છે. ઘણા સમય સુધી હું કંઈ બોલી પણ ન શક્યો. હું ફક્ત તેની સામે જોતો રહ્યો. પણ પછી મેં હિંમત ભેગી કરી અને કહ્યું, તો પછી તને શું જોઈએ છે? તેણે રડતા સ્વરમાં કહ્યું કે હું તને ઈચ્છું છું. હું બીજા કોઈ સાથે કેવી રીતે લગ્ન કરી શકું? હું અહીં ફક્ત તને કહેવા આવી છું કે મારી પાસે હવે 1 વર્ષનો સમય છે. મારું પરિણામ 6 મહિના પછી આવશે અને તે પછી મારું પરિણામ 6 મહિના પછી આવશે. હું લગ્ન કરીશ. જો તું કંઈક કરી શકે તો કર, નહીંતર હું બીજા કોઈ સાથે લગ્ન કરીશ. આટલું કહીને તેણે મારી સામે જોયું અને પછી તે રડવા લાગી. તે પણ મને ખરેખર પ્રેમ કરતી હતી. તેણે કહ્યું કે કંઈક કર જતીન, મને કોઈ ચમત્કાર બતાવ જેથી હું તારી બની જાઉં. મેં ખુદ અને ગુસ્સામાં પૂછ્યું કે પછી તે આ બધું કેમ કર્યું? તું મને પ્રેમ કરતી હતી તો તું તારા પિતાને કેમ ના પાડતી નથી? જો તું તેમને ના પાડશે તો શક્ય છે કે તે તારી વાત માની લેશે અને તારા લગ્ન બીજા કોઈને બદલે મારી સાથે કરાવશે. તે કહેવા લાગી કે તને શું લાગે છે કે મેં પ્રયત્ન નથી કર્યું? હું તને મારા દિલથી પ્રેમ કરતી હતી પણ હવે કંઈ મારા હાથમાં નથી. મારે શું કરવું જોઈએ? શું મારે મારા પિતાને કહેવું જોઈએ કે મારા લગ્ન એક મજૂર સાથે કરાવી દે? આ બધું થયા પછી પણ હું ચૂપ થઈ ગયો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ જે છોકરી માટે મેં મારા જીવનની બધી ઈચ્છાઓનું બલિદાન આપ્યું હતું તે મને એટલી લાચારીથી સમજાવશે કે જાણે તે પણ આ ક્રૂર સમાજ સામે હારી ગઈ હોય. તેની વાત સાંભળીને મેં કહ્યું કે તો પછી તું મને પ્રેમ કરતી હતી તો જ્યારે તને ખબર હતી કે લગ્ન એક જ વ્યક્તિ સાથે થઈ શકતા નથી તો તું મને કેમ પ્રેમ કરતી હતી? તમે મને જીવવાના સપના કેમ બતાવ્યા? તે ચૂપ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ હતા પણ મારી અંદરનું તોફાન એટલું વધી ગયું હતું કે હું તેની આંખોમાં આંસુઓને અવગણી રહ્યો હતો. હું પાછળ ફરી ગયો જાણે મારી હિંમત હારી ગઈ હોય. પણ સત્ય એ હતું કે હું ખૂબ જ તૂટી ગયો હતો. મારી દુનિયા સંપૂર્ણપણે વિખરાઈ ગઈ હતી. અંધારું હતું. આ જીવનમાં મારું પહેલેથી જ કોઈ પોતાનું નહોતું અને હવે જ્યારે મારી પાસે સુનૈના હતી જે મને પોતાનો માનતી હતી ત્યારે તે પણ મારાથી દૂર જવાની હતી. તે રાત્રે હું સૂઈ શક્યો નહીં. મેં મારી પીઠ સીધી કરવાનો પ્રયાસ કર્યો પણ તેનો ચહેરો વારંવાર મારી સામે આવતો રહ્યો. સવારે હું ભઠ્ઠામાં કામ કરવા ગયો પણ તે દિવસે ઈંટો પણ મારા પર ગુસ્સે થઈ રહી હતી. તે વારંવાર મારા હાથમાંથી સરકી રહી હતી. મારા હાથની ગતિ ધીમી પડી ગઈ હતી. મને કામ કરવાનું બિલકુલ મન નહોતું. મારું હૃદય ભારે હતું. મારું મન ક્યાંય બીજે ભટકતું હતું. સાંજે જ્યારે મેં મારા મિત્રોને મારી સમસ્યા વિશે કહ્યું ત્યારે તેઓ અંદરથી હસવા લાગ્યા.
તેમાંથી એકે કહ્યું કે અમે તમને પહેલાથી જ કહ્યું હતું કે સપના જોવાનું બંધ કરો. અમારા ગરીબ લોકોના સપના ક્યારેય સાચા થતા નથી. પછી બીજાએ કહ્યું કે હવે તમારો ચહેરો પણ બરબાદ થઈ ગયો છે. મજૂરીએ તમારી સુંદરતા ખાઈ લીધી છે. હવે શું તમે કોઈના પિતાને તમારા પૈસા લઈને બનાવશો? હું બધાને શાંતિથી સાંભળી રહ્યો હતો, કારણ કે મારી પાસે કહેવા માટે કંઈ નહોતું. હું ખરેખર હારી ગયો હતો. જાણે મારી અંદરની બધી નિષ્ફળતાનો અંત આવી ગયો હોય. જાણે થોડા જ દિવસો બાકી રહ્યા હોય. મારી ધીરજ, મારા સપના, મારા ઈરાદા. હવે મારી પાસે 1 વર્ષ હતું, પણ આ 1 વર્ષમાં હું શું કરી શકું? ન તો હું કોઈ ડિગ્રી મેળવી શક્યો, ન તો હું નોકરી મેળવી શક્યો, ન તો હું કોઈ પોસ્ટ માટે કોઈ પરીક્ષા આપી શક્યો, ન તો હું અધિકારી બની શક્યો. હા, હું જે કામ કરી રહ્યો હતો, એટલે કે ઓનલાઈન સોફ્ટવેર હેકિંગ શીખવું, એ મારી એકમાત્ર આશા હતી. પણ એ પણ એક એવો રસ્તો હતો જેમાં સફળતાનો કોઈ સંકેત નહોતો કે મને ખાતરી નહોતી કે હું ક્યારે સફળ થઈશ. મારા હૃદયમાં એકમાત્ર જુસ્સો સુનેનાને મેળવવાનો હતો. મને લાગ્યું કે હું કંઈ પ્રાપ્તિ કરી શકતો નથી. મેં મારી જાતને પૂછ્યું કે શું હું ખરેખર હાર માનીશ? શું હું આ રીતે બેસી રહીશ અને મારો પ્રેમ બીજા કોઈને જાય છે તે બધું જોતો રહીશ? શું મારી મહેનત ધુમાડામાં જશે? છતાં મારા હૃદયમાંથી અવાજ આવ્યો કે ના, એકવાર પ્રયત્ન કરો. પ્રયાસ કરવામાં કંઈ નથી. જે પ્રયાસ કરે છે તે હંમેશા જીતે છે. શક્ય છે કે કંઈક થશે. ઓછામાં ઓછું પ્રયાસ કરો. એવું ન થવું જોઈએ કે કાલે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હોય. તે રાત્રે મેં ફરીથી મારો મોબાઈલ ખોલ્યો અને મારા શિક્ષક મિત્રને સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે હવે હું તમને કંઈક કરીને બતાવવા માંગતો નથી. હવે હું તમને ફક્ત સંકેતો આપી શકું છું. હું તમને રસ્તો બતાવી શકું છું. તમારે જાતે ચાલવું પડશે. મેં મારી જાતને જગાડી દીધી. આંખો બંધ કર્યા પછી પણ હું જાગી ગયો હતો, કારણ કે મને ખબર હતી કે જો હું આજે થાકી જઈશ તો હું હંમેશા થાકી જઈશ. મેં મારી બધી મહેનત, મારું બધું ધ્યાન મારા કામમાં લગાવી દીધું. હું દિવસ દરમિયાન મજૂર તરીકે કામ કરતો હતો. રાત્રે હું કોમ્પ્યુટર સ્ક્રીન પર જોતો રહેતો. મારા માટે દરેક દિવસ એક યુદ્ધ હતો. મારા મિત્રએ મને વેબસાઇટ બનાવવા માટે તેનું જૂનું કોમ્પ્યુટર આપ્યું હતું. હું તેના કોમ્પ્યુટરમાંથી ઘણું શીખી રહ્યો હતો. હું દરરોજ એક નવી લડાઈ લડતો રહ્યો, કારણ કે મને સુનેના ખૂબ ગમતી હતી. કારણ કે મને તેના શબ્દો યાદ હતા જે તેણે જતા પહેલા કહ્યું હતું કે તારી પાસે 1 વર્ષ છે જતીન. જો તું કંઈક કરી શકે તો કર, નહીંતર હું છોડી દઈશ. અને આ એક વાક્યએ મને જીવન આપ્યું હતું, કારણ કે તે વાક્ય એક આશા, સમય, તક, વચન અને એક એ સમય એવો હતો જે ન તો કોઈ માટે રોકાતો હતો, ન કોઈનું દુઃખ જોતો હતો અને ન કોઈની આશાઓની પરવાહ કરતો હતો. મારા માટે પણ સમય એ જ રીતે પસાર થતો હતો જેમ બધા માટે પસાર થાય છે. પણ ફરક એટલો જ હતો કે હું દરરોજ એક નવા દુઃખ સાથે જાગતો હતો અને એક નવા દુઃખ સાથે સૂતો હતો. સુનેનાએ મને રાહત તરીકે જે 1 વર્ષ આપ્યું હતું તે મારા માટે એક કિંમતી ખજાના જેવું હતું. પણ હું આ ખજાનાને સંભાળી શકતો ન હતો, અથવા કદાચ હું તે માટે સક્ષમ નહોતો, કારણ કે સમયની સાથે મહિનાઓ પણ પસાર થતા રહ્યા અને હું ફક્ત કામમાં ડૂબી ગયો હતો. કામ એવું હતું કે તેમાં કોઈ માન નહોતું, કોઈ ભવિષ્ય નહોતું, કોઈ વચન નહોતું. સવારથી સાંજ સુધી હું ઈંટો ઉપાડતો, ગારા બનાવતો, દિવાલો બનાવતો અને સાંજે હું એક ખૂણામાં સૂઈ જતો, થાકી જતો અને વિચારતો કે જીવન મારી પાસેથી શું ઈચ્છે છે. મને ખબર નથી કે મારો ગુનો શું હતો, મારી નબળાઈ શું હતી. શું હું ગરીબ જન્મ્યો હતો કે પછી મને કોઈ ધનવાન માણસની દીકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. મને પોતે ખબર નહોતી કે મહિનાઓ કેવી રીતે પસાર થઈ ગયા અને મેં મારા જીવનમાં કોઈ ખાસ પરિવર્તન જોયું નહીં. મેં વિચાર્યું પણ નહોતું કે હું સુનેનાને મેળવી શકીશ. મારી આંખોમાં જે સપના હતા તે બધા ખતમ થઈ ગયા. મારા મિત્રોએ હવે મને ટોણા માર્યા નહીં. તેમને ફક્ત મારા પર દયા આવી. તેઓએ મારી તરફ જોયું. તેમની આંખોમાં કોઈ સહાનુભૂતિ નહોતી, પણ અવિશ્વાસ હતો. જાણે તેઓ કહી રહ્યા હોય, તમે જોયું, અમે તમને કહ્યું હતું કે તમે કંઈ કરી શકશો નહીં. આમાંની એક છોકરીએ મને સુનેનાના લગ્ન વિશે
કહ્યું હતું તે તેની ગલીમાં રહેતી હતી. તે દિવસે મારા હાથમાંથી સાધનો પડી ગયા હતા. એવું લાગ્યું કે મારું હૃદય થંભી ગયું હતું. હું થોડી ક્ષણો માટે મૌન રહ્યો, જીભ બંધ કરી, આંખો મૌન રહી, પણ એવું લાગ્યું કે અંદરથી તોફાન ઊભું થયું. તે દિવસ પછી મેં મારી જાતને કોઈ પણ ગેરસમજમાં રાખવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. હું નીકળી ગયો હતો. એક દિવસ બીજા સામાન્ય દિવસની જેમ હું મારા ઈંટના ભઠ્ઠા પર કામ કરી રહ્યો હતો. સૂર્ય આગની જેમ તપતો હતો અને અમારા બધા શરીર પરસેવાથી ભીંજાયેલા હતા. કાદવ અને ગારાથી લથપથ મારા કપડામાં હું એક સામાન્ય ગુલાબ જેવો અનુભવ કરતો હતો, જે દિવસ રાત મશીનની જેમ કામ કરે છે. ન તો તે થાકે છે, ન તો તે અટકે છે, ન તો તે ફરિયાદ કરે છે. પછી અચાનક એક ખૂબ જ વિચિત્ર ઘટના બની. બધાએ તે જોયું કારણ કે તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. એક મોટી ચમકતી કાર આવી અને બંધ થઈ ગઈ. તે એક મોટી બ્રાન્ડની કાળી કાર હતી, જે અહીં ક્યાંય જોવા મળતી ન હતી, પરંતુ શહેરમાં પણ ભાગ્યે જ જોવા મળતી હતી. અમે બધા ત્યાંથી નીકળી ગયા અને તેને જોયું. થોડીવાર માટે અમે હાથ વડે કામ કરવાનું પણ બંધ કરી દીધું. એવું લાગ્યું કે સમય થંભી ગયો છે. કારનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક વૃદ્ધ સ્ત્રી બહાર આવી. તેની ચાલમાં એક વિચિત્ર ગર્વ હતો, પણ તેની આંખોમાં વિચિત્રતા હતી, જાણે તે કોઈ બીજી દુનિયાથી આવી હોય. તેના હાથમાં એક મોંઘું પર્સ હતું. તેના કપડાં પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી. બધાએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું. કેટલાકે કહ્યું કે તે કદાચ ઈંટો ખરીદવા આવી હશે, જ્યારે કેટલાકે કહ્યું કે તે કદાચ જમીનના કાગળો માટે આવી હશે. હું ચૂપચાપ કામ કરતો રહ્યો, પણ મારા હૃદયમાં ક્યાંક એક વિચિત્ર બેચેની ચાલી રહી હતી. થોડી વાર પછી અમારા બોસે મને ફોન કર્યો અને કહ્યું કે જતીન, તે તમારી સાથે વાત કરવા આવી છે. મને આ સાંભળીને આશ્ચર્ય થયું કે આટલી ધનવાન સ્ત્રી મારી સાથે શું વાત કરવા માંગે છે. તે સ્ત્રી બોસની ઓફિસની અંદર ખુરશી પર બેઠી હતી. મારા બોસે મારી તરફ ઈશારો કરીને કહ્યું કે આ જતીન શર્મા છે. તેણે કહ્યું, શું તમને ખબર છે, તમારે પોતે જ તેની સાથે વાત કરવી જોઈએ. આ સાંભળીને મને વધુ આશ્ચર્ય થયું. તે સ્ત્રીએ મારી તરફ ધ્યાનથી જોયું અને નરમ શબ્દોમાં કહ્યું, શું તમે મને ઓળખો છો? શું તમે મારી સાથે આવશો? મને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે તમે મને ક્યાં અને શા માટે ક્યાં લઈ જવા માંગો છો? તમે મારી પાસેથી શું ઈચ્છો છો? તેણીએ કહ્યું કે હું તમને રસ્તામાં કહીશ. મને સમજાતું નહોતું કે શું કરવું, પણ માલિકે કહ્યું કે તે ખૂબ મોટી મહિલા છે, તે ખૂબ જ ધનવાન છે, તેની સાથે જાઓ. જુઓ શું વાત છે, તે તમને કારમાં બોલાવીને કહેશે. તેણીએ કાર તરફ ઈશારો કરવાનું શરૂ કર્યું. તે સ્ત્રી પહેલાથી જ દરવાજો ખોલીને કારમાં બેઠી હતી. તેણી મને પાછળ બેસવા માટે ઈશારો કરી રહી હતી અને તે પણ ત્યાં આવીને બેઠી. મારા બધા મિત્રો આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં હજુ પણ પ્રશ્નો અને ઈર્ષ્યા હતી, જે હંમેશા કહેતા હતા કે હું ક્યારેય કંઈ મેળવી શકીશ નહીં. આજે તેઓ મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે હું એક ધનવાન સ્ત્રી સાથે મોંઘી કારમાં જઈ રહ્યો છું, પણ હું પોતે સમજી શકતો ન હતો કે શું થઈ રહ્યું છે. ગાડી ચાલવા લાગી અને હું બારીમાંથી બહાર જોતો રહ્યો. મેં મારા મનમાં વિચાર્યું કે તેણીને ઈંટો સંબંધિત કોઈ કામ હશે, અથવા મારા તરફથી તેના ઘરમાં કોઈ કામ હશે. તેથી જ તે મારી સાથે વાત કરવા માંગે છે, કારણ કે કેટલાક લોકો ખૂબ મહેનત કરીને પોતાના ઘર બનાવે છે. તેઓ દરેક ઈંટ, દરેક દિવાલ ખૂબ કાળજીપૂર્વક મૂકે છે. કદાચ તે મને વાત કરવા અને હું સક્ષમ છું કે નહીં તે જોવા માટે મારી સાથે લઈ જઈ રહી છે. હું મિકેનિક પણ હતો અને કેટલીક બાબતો ખૂબ સારી રીતે જાણતો હતો, પણ તે હજુ પણ ખૂબ જ વિચિત્ર લાગ્યું. ગાડી શહેર તરફ વળી અને મેં વિચાર્યું કે થોડા સમયમાં મને ખબર પડશે કે સત્ય શું છે, કે તે સ્ત્રી મને તેની કારમાં આટલા લાંબા અંતર માટે અહીં લાવી હતી. થોડા સમય પછી ગાડી ખૂબ જ સુંદર અને વૈભવી બંગલાની સામે આવી. મેં આવો બંગલો ફક્ત ફિલ્મો અને નાટકોમાં જ જોયો હતો. મોટા દરવાજા પર હરિયાળી હતી, આંગણું સફેદ, દિવાલો અને સ્ફટિકીય બારીઓ. એ બંગલાઓ કોઈ ખૂબ જ ધનવાન ઉદ્યોગપતિ કે અભિનેતાનો હોય એવું લાગતું હતું. દરવાજો ખુલ્યો અને ગાડી અંદર ગઈ. મેં મારા મનમાં પ્રાર્થના કરવા માંડી
કે કૃપા કરીને મારી ઇજ્જત બચાવો, મારે એવી જગ્યાએ ન આવવું જોઈએ જ્યાં હું કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાઉં. મારે કોઈ સ્ત્રીને મારી સાથે કંઈ ખોટું કરવા ન દેવું જોઈએ. મારે મારી સાચી ઓળખ છતી ન થવા દેવી જોઈએ. જ્યારે ગાડી ઊભી રહી ત્યારે તેણે કહ્યું કે ચાલો અંદર જઈએ. જ્યારે હું ગાડીમાંથી ઉતર્યો ત્યારે મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. ખબર નહીં કેમ મારું હૃદય આટલા જોરથી ધબકતું હતું, જાણે કોઈ મોટી કસોટી થવાની હોય તે મારા માથા પર છે. દરવાજો ખુલતાની સાથે જ મને અંદરથી ઠંડી હવાનો અનુભવ થયો. અંદરની દરેક વસ્તુ તેની જગ્યાએ રાખવામાં આવી હતી. દરેક વસ્તુ મોંઘી હતી. મોંઘા સોફા, મોંઘા ફર્નિચર અને મોંઘા ચિત્રો. ઇમારત દરેક ખૂણાથી ખૂબ જ સુંદર દેખાતી હતી. હું ત્યાં ઊભો રહ્યો અને તેણે કહ્યું કે આવ જતીન, અહીં બેસો. હું ધીમે ધીમે અંદર પ્રવેશ્યો અને સોફા પર બેઠો. તેણે મને પાણી આપ્યું અને પછી પોતે બેઠી. તે સ્ત્રી થોડીવાર ચૂપ રહી. પછી તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું કે તને ખબર નથી કે તને અહીં કેમ લાવવામાં આવ્યો છે? મેં કહ્યું કે મને આ વિશે કોઈ ખ્યાલ નથી. મારે જાણવું છે. તેણીએ એક વેબસાઇટનું નામ લીધું અને મને પૂછ્યું કે શું તમે આ સાઇટ અને સોફ્ટવેર બનાવ્યા છે? જ્યારે તેણીએ નામ લીધું ત્યારે મને યાદ આવ્યું કે મેં કહ્યું હા, મેં તે બનાવ્યું છે. તેણીએ કહ્યું શું તમને તમારા સોફ્ટવેરની કિંમત ખબર છે? મેં કહ્યું ના, મને ખબર નથી. પણ તેની કિંમત શું હોઈ શકે? તે એક સરળ હેકિંગ સોફ્ટવેર છે જે મેં એક પ્રયોગ તરીકે બનાવ્યું અને પછી તેને વેબસાઇટ પર અપલોડ કર્યું જેથી જો કોઈ ઈચ્છે તો તેઓ તેનો ઉપયોગ કરી શકે. પરંતુ આ મહિલાએ કહ્યું કે આ કોઈ સરળ કામ નથી અને તેની ઘણી માંગ છે. ઘણા અનાથ આશ્રમ, ઘણા વૃદ્ધાશ્રમ અને ઘણા ગરીબ સંભાળ કેન્દ્રો કેટલાક છે. અમે તેને શોધી રહ્યા છીએ. પણ તમને હજુ સુધી આ વાતની ખબર નથી. તમને લાગે છે કે તમારું કામ ખાસ નથી, પણ હકીકત એ છે કે તમારું કામ ખૂબ સારું છે. ખરેખર તમે ખજાનાની ચાવી બનાવી લીધી છે અને હવે તમે આ ખજાનાના વારસદાર છો. બીજા તમારા સુધી પહોંચે તે પહેલાં અમે તમારા પહેલા ખરીદનાર તરીકે તમારી સામે આવ્યા છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા માટે પણ બીજું સોફ્ટવેર બનાવો. એવું સોફ્ટવેર બનાવો જેને કોઈ હેક ન કરી શકે, જે સંપૂર્ણ સાબિતી હોય, એવો કોડ જે કોઈ ખોલી ન શકે. મેં આ મહિલાની વાત આશ્ચર્યથી સાંભળી અને કહ્યું કે હું આ કામ જાણું છું અને હું કોડિંગ પણ કરી શકું છું, પણ મને નથી લાગતું કે મારા દ્વારા બનાવેલ કામ એટલું મૂલ્યવાન હોઈ શકે છે, એટલું મૂલ્યવાન કે તમે પોતે મને મળવા આવો. આ સાંભળીને તે હસવા લાગી, જેમ કોઈ માતા તેના બાળકના નિર્દોષ શબ્દો પર હસે છે. તેણે કહ્યું કે તમે ખજાના પર બેસીને રડી રહ્યા છો. તમને પોતાને પણ ખ્યાલ નથી કે તમારા હાથમાં કયો ખજાનો આવ્યો છે. હું તમને ફક્ત આ બધું જ નહીં પણ બધું બતાવીશ અને કહીશ. પણ હવે મને આ કહો, આ ક્ષણે તમને શું જોઈએ છે? કારણ કે તમારા સોફ્ટવેરની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે છે. અને આ મજાક નથી, હું ખૂબ ગંભીરતાથી વાત કરી રહી છું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી હાલત એવી થઈ ગઈ કે ભૂખ્યા વ્યક્તિને અચાનક ઘણા બધા ખોરાકની સામે બેસાડી દેવામાં આવે છે, કે કોઈ અંધ વ્યક્તિને તેની દ્રષ્ટિ મળી જાય છે. મને સમજાતું નહોતું કે મારે ખુશીથી ચીસો પાડવી કે બૂમ પાડવી કે જોરથી રડવાનું શરૂ કરવું. મારા માટે તે સ્ત્રી અલાદીનના દીવા જેવી બની ગઈ હતી, જેમાંથી તે બહાર આવી હતી અને મને પૂછી રહી હતી કે તમે જે કંઈ માંગી શકો તે માંગો, હું તમને કંઈ પણ આપવા તૈયાર છું. મને ખબર નહોતી કે તે સ્ત્રી મારા માટે આટલી મોટી ખુશી સાબિત થઈ શકે છે. હું મારી ખુશીને કાબૂમાં રાખી શક્યો નહીં. હું સમજી શકતો ન હતો કે આ બધું વાસ્તવિકતા છે કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું. હું શું માંગી શકું? મેં મારી જાતને શાંત કરી અને વિચારવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે મારી સૌથી મોટી ઈચ્છા શું છે. હા, આજે મારી પાસે એક ઓફર હતી કે હું કંઈ પણ માંગી શકું છું. થોડા સમય પછી મેં કહ્યું કે હું તમારી સાથે કામ કરીશ અને તમારા માટે સોફ્ટવેર પણ બનાવીશ, પણ મારી એક જ ઈચ્છા છે. તેણીએ કહ્યું, મને કહો તે તમારી ઈચ્છા શું છે? હું તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. આ દુનિયામાં સૌથી મોટી વસ્તુ પૈસા છે. જેની પાસે પૈસા હોય છે તેની બધી ઈચ્છાઓ આપમેળે પૂર્ણ થાય છે. મેં કહ્યું, મારી પાસે એટલી મોટી ઈચ્છા નથી. મને ફક્ત એક છોકરી ખૂબ ગમે છે.
સુનેના મારા પડોશમાં રહે છે, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તેણીએ હસીને કહ્યું કે બસ આટલું જ, જો તમે બીજું કંઈ માંગ્યું હોત હું તે પણ પૂરું કરત. આગળ તે સ્ત્રી હસીને કંઈક એવું બોલી જે આ સાંભળીને મને આઘાત લાગ્યો. તેમણે કહ્યું કે સૌ પ્રથમ તમારે આ સાંભળવું જોઈએ અને તમારા હૃદયને કાબૂમાં રાખવું જોઈએ કે આ બંગલો જેમાં તમે હમણાં બેઠા છો તે હવે તમારો છે. આ તમારા સોફ્ટવેરની અડધી કિંમત છે અને અમે ઈચ્છીએ છીએ કે બાકીની અડધી કિંમત તમારા ભવિષ્યમાં રોકાણ કરવામાં આવે, જેથી તમે અમારા માટે એવું સોફ્ટવેર બનાવી શકો જે દુનિયાને હચમચાવી નાખે. હું આશ્ચર્યથી આ બંગલાની દિવાલો તરફ જોવા લાગ્યો. હું દરેક વસ્તુને સ્પર્શ કરી રહ્યો હતો. મેં ફ્લોરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું કે શું હું સ્વપ્ન જોઈ રહ્યો છું, અને જો હું તેને વાસ્તવિકતામાં જોઈ રહ્યો છું તો કૃપા કરીને કોઈ મને જગાડો, જેથી જો આ સ્વપ્ન છે તો તે તૂટી જાય છે અને હું વાસ્તવિકતામાં પાછો આવું. પણ આ સ્વપ્ન નહોતું, આ એક વાસ્તવિકતા હતી જેને હું સ્વીકારી શકતો નહોતો. અને તે સ્ત્રી મારા કાર્યો પર હસતી હતી. પછી તેણે કહ્યું કે હવે આપણે જે છોકરીને ઈચ્છીએ છીએ તેનો પ્રસ્તાવ તેના ઘરે લઈ જઈશું. હું જઈને તેના માતા પિતા સાથે વાત કરીશ. હું તેમને તમારા સંબંધ વિશે કહીશ, જેથી તમને અમારા વિશે કોઈ શંકા ન રહે, અને તેઓ ખુશીથી તમારા લગ્ન તેની સાથે ગોઠવી દેશે અને બધું આદર સાથે થશે. તું ચિંતા ના કર. પછી તેણે પણ એવું જ કર્યું. તે સુનૈનાના ઘરે ગઈ અને તેણે તેને કહ્યું કે તે તેનો પતિ છે. મેં મારા માતા પિતાને કહ્યું કે હું જતીનનો સગો છું. તે મારો પિતરાઈ ભાઈ લાગે છે. તે મજૂર નથી, તે ગુપ્તચર એજન્સીનો માણસ છે. તે લાખો અને કરોડો કમાય છે. તે મજૂર તરીકે કામ કરતો હતો. તેના વાસ્તવિકતા વિશે કોઈને ખબર નથી. તે ખૂબ જ ધનવાન માણસ છે. તેનો પોતાનો બંગલો છે. તે પોતાનું સોફ્ટવેર બનાવે છે જેની દુનિયામાં ખૂબ માંગ છે, અને તેથી જ અમે તેના લગ્ન તમારી પુત્રી સાથે કરાવવા માંગીએ છીએ. તમારી પુત્રી તેની સાથે ઘર ચલાવશે. જો કે અમારા ધોરણો ખૂબ ઊંચા છે. તમે ક્યાં છો અને અમે ક્યાં છીએ, પણ છોકરાને છોકરી ગમે છે, એટલે જ હું અહીં મારા પિતરાઈ ભાઈને પ્રપોઝ લઈને આવ્યો છું. આ બધું સાંભળીને સુનૈનાના પિતા સ્તબ્ધ થઈ ગયા. તે સમજી શક્યા નહીં કે આટલું મોટું સત્ય તેમની સામે આવી ગયું છે. જે છોકરો તેમણે એક દિવસ નકારી કાઢ્યો હતો, હવે તેમનો પ્રસ્તાવ ફરીથી તેમના ઘરે આવ્યો છે, જે એક નવું સત્ય અને નવી આશા લઈને આવ્યો હતો, જેને તેઓ નકારી શક્યા નહીં. તેમણે તરત જ કહ્યું કે ઠીક છે, અમે અમારી દીકરીના લગ્ન જતીન સાથે કરાવવા તૈયાર છીએ. તેમની પત્ની કહેવા લાગી, અરે શું તમે પાગલ થઈ ગયા છો? અમારી દીકરીના લગ્ન 2 મહિના પછી થવાના છે અને તમે તેના લગ્ન બીજે ક્યાંક નક્કી કરી રહ્યા છો. તેણે તેની પત્નીને કહ્યું, તે ડોક્ટરને એકલા છોડી દો. ગમે તે હોય, તે પશુ ચિકિત્સક છે. ધિક્કાર, આ પ્રસ્તાવ વધુ સારો છે. મને શરમ આવે છે કે મેં આ પ્રસ્તાવ પહેલા જ નકારી કાઢ્યો હતો. સારું થયું કે આ પ્રસ્તાવ ફરીથી આવ્યો છે, નહીં તો આપણે માથું ખંજવાળતા રહી ગયા હોત. આટલા શ્રીમંત પરિવારમાંથી મારી પુત્રી માટે પ્રસ્તાવ આવ્યો છે. હું કેવી રીતે ના પાડી શકું? હું મારી પુત્રીના લગ્ન ફક્ત આ છોકરા સાથે જ કરીશ. આ સાંભળીને મારી ખુશીનો પાર રહ્યો નહીં. મને મારી આંખો પર વિશ્વાસ ન રહ્યો કે સુનૈનાના પિતા જે સંમત થયા, અને વધુમાં સુનૈના પિતા સંમત થયા, તેની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. તેને પણ ખબર નહોતી કે છેલ્લી ઘડીએ આવો ચમત્કાર થશે. તે કંઈ બોલી શકતી નહોતી. તે ફક્ત માથું નમાવીને બેઠી હતી, અને હું પોતે પણ આશ્ચર્યથી બધું જોઈ રહ્યો હતો. મારું નસીબ કેવી રીતે બદલાયું? હું એક સામાન્ય મજૂરમાંથી કરોડોનો સોફ્ટવેર ડેવલપર કેવી રીતે બન્યો? હું આ ચમત્કાર સમજી શક્યો નહીં. બધું કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગતું હતું, પણ આ વાસ્તવિકતા હતી, અને હું આ વાસ્તવિકતામાં શ્વાસ લઈ રહ્યો હતો. આ બધા કામમાં લગભગ 1 અઠવાડિયું વીતી ગયું હતું, અને હવે મારું જીવન બદલાઈ ગયું હતું. હું આ બંગલામાં શિફ્ટ થઈ ગયો હતો. મારા હાથમાં મારી પાસે એક લેપટોપ હતું, જેના પર હું દિવસ રાત કામ કરતો હતો. હું સોફ્ટવેરમાં પ્રગતિના માર્ગ પર હતો, આગળ વધી રહ્યો હતો. હું લગ્નની તૈયારી કરી રહ્યો હતો અને કોડિંગ પણ કરી રહ્યો હતો.
દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. મારા કપડાં બદલાઈ ગયા હતા, મારી ચાલ બદલાઈ ગઈ હતી, મારી શૈલી બદલાઈ ગઈ હતી, મારા શબ્દોમાં આત્મવિશ્વાસ હતો. હવે હું એક નવી સફર શરૂ કરી રહ્યો હતો, જે એક મજૂરના જીવનથી ખૂબ દૂર હતી અને જેની શરૂઆત એક વેબસાઇટથી થઈ હતી, જે મેં આવી જ રીતે બનાવી હતી. મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. મારા લગ્ન સુનેના જેવી સુંદર અને માસૂમ છોકરી સાથે થયા, જેને મારી ગરીબી નહીં પણ મારી ઓળખ ઓળખી. જ્યારે મારા કપડાં કાદવના ડાઘથી ઢંકાયેલા હતા, જ્યારે મારા હાથ પર ફોલ્લા હતા, જ્યારે મારો ચહેરો થાકથી ભરેલો હતો, ત્યારે તે મને પ્રેમ કરતી હતી. પરંતુ આજે જ્યારે હું એક સફળ અને ધનવાન માણસ બન્યો હતો, ત્યારે તેની આંખોમાં તે જ નિષ્ઠા હતી જે હું મજૂર હતો ત્યારે હતી. મારું જીવન સુખ, શાંતિ, માન અને સંપત્તિથી ભરેલું હતું, પરંતુ હું તે સ્થાન ક્યારેય ભૂલી શકતો ન હતો. જ્યારથી મેં શરૂઆત કરી હતી, મેં નક્કી કર્યું હતું કે હું મારા ભૂતકાળને ક્યારેય ભૂલીશ નહીં. હું આ ભઠ્ઠામાં પાછો ફર્યો હતો, જ્યારે મેં દિવસ રાત એક પછી એક ઈંટો બનાવી હતી, જ્યારે મેં જમીન પર મારો પરસેવો રેડ્યો હતો, જ્યાં મેં ભૂખ અને તરસ સહન કરી હતી, જ્યાં મારા સપના ફક્ત સપના જ રહી ગયા હતા. હું મારા બોસને મળ્યો, જે કઠોરતાથી બોલતા હતા, જેમના ચહેરા પર હંમેશા ગુસ્સો અને કઠોરતા રહેતી હતી. પણ આજે જ્યારે તેમણે મને મોટી ગાડીમાં આવતો જોયો, ત્યારે તેમની આંખોમાં આશ્ચર્ય, ખુશી અને ગર્વ હતો. તેમણે મારા માથા પર હાથ મૂકીને કહ્યું કે તમે મારું દિલ જીતી લીધું છે. તમે બતાવ્યું છે કે એક મજૂરનો દીકરો તે ફક્ત એક મજૂર નથી. જો તે ઈચ્છે તો તે આકાશને પણ સ્પર્શી શકે છે. મેં માલિકના ચરણ સ્પર્શ કર્યા અને મારા હૃદયમાં પ્રાર્થના કરી. પછી મેં મારા સાથીઓને બોલાવ્યા, જેમની સાથે હું હતો. મેં હંમેશા તેમની સાથે કામ કર્યું હતું. હું તેમની સાથે ખાતો હતો, મેં સપના જોયા હતા અને તેમની સાથે દુઃખ સહન કર્યું હતું. મેં તે બધાને એક જગ્યાએ ભેગા કર્યા અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તમે લોકો આ મહેનત છોડી દો, કારણ કે હું જાણું છું કે ભઠ્ઠામાં જીવન કેટલું મુશ્કેલ હોય છે. મેં તે બધાને અલગ અલગ કામ આપ્યા. મેં કેટલાક માટે દુકાનો બનાવી, કેટલાક માટે ગાડીઓ લીધી, કેટલાક માટે શાકભાજીની ગાડીઓની વ્યવસ્થા કરી. મેં કેટલાકને સાયકલ કે મોટરસાયકલ મિકેનિક શીખવ્યા અને તેમને દુકાનો ખોલવા માટે કહ્યું. મેં એક શાળા ખોલી અને જે લોકો કંઈ જાણતા ન હતા તેમના માટે નવા અભ્યાસક્રમો કરાવ્યા, જેથી તેઓ નવી કુશળતા શીખી શકે અને પોતાની મહેનતથી કમાણી કરી શકે. મેં ફક્ત આ જ કર્યું નહીં, પણ આ લોકોના બાળકો માટે શિક્ષણની પણ વ્યવસ્થા કરી. મેં તેમના ઘરે રાશન પણ પહોંચાડ્યું. મેં તેમની દીકરીઓના લગ્નમાં મદદ કરી. મેં તેમના રોગોની સારવાર કરાવી અને તેમની પ્રાર્થનાઓ સ્વીકારી. મને એવું લાગ્યું કે ભગવાને મને સંપત્તિ નહીં પણ એક તક આપી છે, જેથી હું બીજાઓનું જીવન બદલી શકું. જેમ મારું જીવન બદલાઈ ગયું હતું અને સુનેના તે મારું જીવન હતી, મારી ઓળખ હતી. તે એક એવી છોકરી હતી, તે જ મને ના પાડી શકી હોત, જે કોઈ ડોક્ટરે કે અધિકારીએ હા પાડી શકી હોત. પણ તેણે મને પસંદ કર્યો, એક મજૂર. તેની આંખોમાં ફક્ત સપના હતા, સંપત્તિનો કોઈ ચમક નહોતો. અને જ્યારે તે સ્વપ્ન પૂર્ણ થયું, ત્યારે તે મારી સામે એવી રીતે જોતી હતી કે જાણે હું કોઈ રાજકુમાર હોઉં. મેં તેના માટે મારાથી બનતું બધું કર્યું. મેં તેના મોંઘા કપડાં લીધા, મેં તેના ઘરેણાં લીધા, મેં તેની ઈચ્છા મુજબ નવું ઘર સજાવ્યું. મેં દરેક રૂમને તેની પસંદગીના રંગમાં રંગ્યો અને દરરોજ સવારે હું તેના ચહેરા પર સ્મિત જોવાનો પ્રયાસ કરતો. હું તેની દરેક ઈચ્છા પૂરી કરવા માટે કટિબદ્ધ હતી. સુનેના, તેણીએ ક્યારેય મારી પાસેથી કંઈ માગ્યું નહીં, પરંતુ તેની આંખોમાં જે કંઈ પણ જોયું હું તેના માટે ખરીદતો હતો, કારણ કે મને ખબર હતી કે તેણીએ મારા માટે બલિદાન આપ્યું છે અને હવે મારો વારો હતો કે હું તેને બધું પાછું આપું. અને મારી ખુશીનો બીજો રસ્તો એ સોફ્ટવેર હતો, જે મેં એક નાનું રૂમમાં બેસીને બનાવ્યું હતું, જેના મહત્વ વિશે મને પોતે કંઈ ખ્યાલ નહોતો. પરંતુ તેણે મને એવી નવી ઓળખ આપી, એક નવી દુનિયા. તે સોફ્ટવેર વિદેશમાં અને આપણા દેશમાં પણ વેચાતું હતું. તેનો ઉપયોગ કંપનીઓમાં થતો હતો અને તે મારી ઓળખ બની ગઈ હતી. લોકો હવે મને હેકર નહીં પણ પ્રતિભાશાળી કહેતા હતા. મેં તે સોફ્ટવેરમાં એવી સુરક્ષા સુવિધાઓ મૂકી હતી જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું.
મેં એક નવી દુનિયાનો પાયો નાખ્યો હતો અને પછી તે જ મહિલા જે માટે અલાદીનનો દીવો સાબિત થઈ હતી તે મારી બિઝનેસ પાર્ટનર બની હતી અને હવે અમે સાથે મળીને એક કંપની બનાવી હતી જેનું નામ મેં સુનેના નામ રાખ્યું હતું, જેથી દુનિયાને ખબર પડે કે મારી સફળતા પાછળ મારી પત્નીનો હાથ છે. મારી માતાને પણ આ બધું જોઈને ખૂબ રાહત થઈ હોત. હું મારી પત્ની અને સુનેના સાથે સંપૂર્ણ અને આરામદાયક જીવન જીવી રહ્યો હતો, જે દરેક ક્ષણે મારી સાથે હતી. તેને મારી સફળતા પર ગર્વ હતો અને હું મારા હૃદયનો પ્રકાશ અને મારી આંખોની આંખ બની ગયો છું. મેં હવે મારા કામનો વિસ્તાર કર્યો હતો. મેં ગરીબ બાળકો માટે એક આશ્રમ બનાવ્યો હતો જ્યાં તેઓ કોમ્પ્યુટર શીખતા અને સોફ્ટવેર બનાવતા શીખતા, જેથી બીજાઓ પણ મારા જેવા સપના જોઈ શકે અને તેને પૂરા કરી શકે. દરરોજ મને એવું લાગતું હતું કે હું સ્વપ્નમાં છું, એક સ્વપ્ન જે ક્યારેય તૂટશે નહીં. પણ મને ક્યારેય ગર્વ નહોતો કારણ કે હું જાણતો હતો કે બધું આ ક્ષણનું પરિણામ છે. જ્યારે મેં હાર ન માની, જ્યારે મેં થાકી ગયો પછી પણ મારી કામ છોડ્યું નહીં, જ્યારે મેં ગાળો સાંભળીને પણ કોઈને ધિક્કાર ન આપ્યો, મેં કોઈ જવાબ ન આપ્યો, જ્યારે મેં સુનેનાને તેનો પ્રેમ ગુમાવવા ન દીધો, જ્યારે મેં કોઈ અજાણી સ્ત્રી પર વિશ્વાસ કર્યો અને તેના દ્વારા આપવામાં આવેલી તક ગુમાવી નહીં. અને અંતે હું ફક્ત એટલું જ કહીશ કે વ્યક્તિની વાસ્તવિક ઓળખ તેનો સમય નહીં પણ તેની વિચારસરણી છે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, જો ઈરાદો સારો હોય તો ભાગ્ય બદલતા વાર નથી લાગતી. જે સમય વ્યક્તિને રડાવે છે તે જ સમય એક દિવસ તેને હસાવે છે. શરત માત્ર એટલી છે કે વ્યક્તિએ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ અને ક્યારેય હાર સ્વીકારવી જોઈએ નહીં, કારણ કે વાસ્તવિક હાર એ નથી જે ભાગ્યમાંથી આવે છે. વાસ્તવિક હાર એ છે જેની સાથે વ્યક્તિ લડી રહી છે. તે હાર છે. દિવસની દુનિયા ભગવાનની નજરમાં હીરો બની જાય છે. ભગવાન કોઈની મહેનત વ્યર્થ નથી કરતા, કારણ કે તે જાણે છે કે મહેનત એવી વસ્તુ છે જે વ્યક્તિને તેના લક્ષ્યની નજીક લઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પૂરા હૃદય અને આત્માથી મહેનત કરે છે ત્યારે ભગવાન ચોક્કસપણે તેની મહેનતનું ફળ આપે છે. નિષ્ફળતા તેના ભાગ્યમાં ક્યારેય હોતી નથી. તેણે ફક્ત ધીરજ અને સંતોષ સાથે પોતાના ગંતવ્ય સ્થળ તરફ આગળ વધવાનું હોય છે. મહેનતની યાત્રા હંમેશા થાક અને મુશ્કેલીમાંથી પસાર થાય છે, પરંતુ એક યા બીજા દિવસે તે દિવસ પણ આવે છે જ્યારે મહેનતનું ફળ મળે છે. જે લોકો ક્યારેય હિંમત હારતા નથી, ભગવાન ચોક્કસપણે તેમને સફળતાનો માર્ગ બતાવે છે, કારણ કે તે જાણે છે કે જે લોકો સખત મહેનત કરે છે તેઓ એક દિવસ ચોક્કસ સફળ થાય છે અને તેમનું નસીબ બદલાઈ શકે છે. હું મારી પત્નીથી ખૂબ ખુશ છું. મારું કામ હજુ પણ ચાલુ છે અને હું આ રીતે લોકોને મદદ કરતી વખતે મારી જાતને પણ આગળ વધારી રહ્યો છું. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે.